શું આ આઈપીએલ ફાઇનલનો સૌથી મોટો એક સંયોગ છે? જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો, ગઈકાલે હતી કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સસ સનરાઇઝર્સ હૈદરાબાદની ફાઇનલ મેચ અને કોલકાતાએ આને 8 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. પણ આ વખતે WPL ફાઇનલ અને આઈપીએલ ફાઇનલમાં બહુ જ ઘણા એવા સંયોગ છે. કયા કયા છે ચાલો હું તમને જણાવી દઉં. કાલની મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન વર્સસ ભારતીય કેપ્ટનની મેચ હતી. ત્યાર પછી પહેલી બેટિંગ કરવાવાળી ટીમ એટલે કે સનરાઇઝર્સ હૈદરાબાદે 113 રન બનાવ્યા હતા અને 18.3 ઓવરમાં તે ઓલ આઉટ થઈ ગયા હતા અને ભારતીય કેપ્ટનની ટીમ જીતી હતી 8 વિકેટથી. સેમ એવું થયું હતું ભાઈ આ વખતની WPL ની ફાઇનલમાં પણ. ઓસ્ટ્રેલિયન કેપ્ટન વર્સસ ભારતીય કેપ્ટન હતી. તેમાં દિલ્હી કેપિટલ્સે પહેલી બેટિંગ કરી હતી અને 113 રન્સ પર ઓલ આઉટ થઈ ગયા હતા 18.3 ઓવર્સમાં અને પછી આરસીબી ની કેપ્ટન સ્મૃતિ મંદાના આ મેચને 1 વિકેટથી જીતી લીધી હતી. ભાઈ બાકી બધું તો પણ ઠીક છે, પણ એક્ઝેક્ટ સેમ સ્કોર પર 10 વિકેટ હોવી, એક્ઝેક્ટ સેમ ઓવર્સ પર, આ ખરેખર પાગલપન છે. તો મિત્રો આના પર તમારું શું કહેવું છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.